એક વસ્તુ તમે નોટિસ કરી હશે કે પહેલાં જેવી રીતના કિક્સ આવતી હતી બાઇકમાં, એવી રીતના હવે જે બાઇક્સ આવે છે એમાં કિક નથી આવતી. હવે આ જો આ રેડર છે ટીવીએસની, આમાં તમને કિક નહીં મળે. તો હવે આવું શું કામે થઈ ગયું છે, આવો એના વિશે સમજીએ આજે. હવે કિકની વાત આપણે સમજીએ તો આપણે કિક ક્યારે યુઝ કરતા હતા? જ્યારે સેલ્ફ કામ ના કરે, જ્યારે બેટરી ડેડ થઈ ગયો તો આપણે કિક મારીને આપણી બાઇક લઈ જતા હતા કોઈ પણ જગ્યાએ. બટ એ બધી વસ્તુ જૂની થઈ ગઈ, કાર્બોરેટરના જમાનાની વાતો થઈ ગઈ. હવે BS6ના નોર્મ્સ આવી ગયા છે, ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ આવી ગયા છે. તો હવે એના માટે જોઈએ છે પાવર, એટલે કે ઇલેક્ટ્રિસિટી. એ બધું ક્યાંથી મળશે? બેટરીમાંથી. તો હવે તમારી બેટરીમાં જો પાવર નહીં હોય તો એ પછી પાવર ઇલેક્ટ્રિસિટી આગળ જનરેટ કેવી રીતે થશે? અને તમને એમ વિચાર આવે કે ભાઈ તો યાર કોઈ દિવસ અમારી બાઇક મને ફસાવી દેશે. તો હા પણ અને ના પણ. હવે હા એટલે કે જો સાવ બેટરી ડેડ હશે તો ભાઈ તમે કંઈ ના કરી શકો. પણ જો થોડુંક પણ પાવર હશે બેટરીમાં તો તમે તમારી બાઇક સ્ટાર્ટ કરવાની કોશિશ કરો. સેલ્ફ મારીને યા ધક્કો મારીને તમે ગેરમાં નાખીને ટ્રાય કરી શકો, બાઇક ચાલુ થઈ જાય, ફ્યુલ ઇન્જેક્શનના થ્રુ પેટ્રોલ પહોંચી જાય તમારા એન્જિનમાં. એ થઈ શકે, પોસિબલ છે લાસ્ટ આઉન્સ સુધી. બટ જો સાવ બેટરી ડેડ છે તો કિક હશે ને તો પણ કાંઈ નહીં થાય. અને એટલે જ કંપનીઝે વિચાર્યું તો પછી ફાયદો શું છે કિકનો? તો કાઢી જ નાખો ને. એરોડાયનામિક બેટર થશે, ડિઝાઇને બેટર થશે, ખર્ચો વધશે, એ ખર્ચો તમને ફાયદો આપશે. તો બસ આવું જ છે. અને ફાયદો અમને પણ કરાવો થોડુંક યાર. આવા જ વિડીયોઝ અમે બનાવી છીએ. ઓટોમેરા કી નામ છે, તો ફોલો કરી લો.